મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે એલજીએનજી ગેસના વૈશ્વિક સપ્લાય પર અસર પડી રહી છે, જેના કારણે ગુજરાતમાં મોટા ઔદ્યોગિક વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને અંકલેશ્વરના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગ માટે ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઊભી થઈ છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને મોકલવામાં આવેલી ઈમેલ સૂચના મુજબ એલએનજી ગેસની ઉપલબ્ધતા ઘટતા રજિસ્ટર્ડ ઉદ્યોગોને આપવામાં આવતો ગેસ પુરવઠો લગભગ 50% સુધી ઘટાડવામાં આવી શકે છે, જ્યારે નોન રજિસ્ટર્ડ એમએસએમઈ ઉદ્યોગોને ગેસ વપરાશ બંધ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જો ગેસનો વપરાશ ચાલુ રાખવામાં આવશે તો ગુજરાત ગેસ કંપની દ્વારા લાગુ કરવામાં આવેલા વધારાના ચાર્જ પણ ચૂકવવો પડશે તેવું જાણવા મળ્યું છે. આ વચ્ચે અંકલેશ્વર અને પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા પણ એલજી ગેસની અછત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે જો હાલની પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો ઔદ્યોગિક ઉત્પાદન પર તેની ગંભીર અસર જોવા મળી શકે છે. ગ્રીન એનર્જી તરીકે ગેસનો ઉપયોગ કરતા ઉદ્યોગકારો સરકાર પાસેથી વહેલી તકે રાહત મળે તેવી આશા રાખીને બેઠા છે. ફાર્મા અને કેમિકલ ઉદ્યોગ ધરાવતા રાજેશ દુદાતે જણાવ્યું હતું કે કંપનીએ ગેસ સપ્લાય કરાર હેઠળ ફોર્સ મેનેજ જાહેર કરીને ઉદ્યોગોને ગેસના વપરાશમાં મર્યાદા રાખવાની સૂચના આપી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે સ્ટ્રીટ ઓફ હોર્મન્સ વિસ્તારમાં શિપિંગમાં અવરોધ ઊભો થયો. એલએનજી સપ્લાયમાં ખલેલ પડી છે. આ માર્ગ વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને ગેસ પરિવહન માટે મહત્વનો હોવાથી તેમાં અવરોધ ઊભો થતાં વૈશ્વિક સપ્લાય ચેઇન પર સીધી અસર પડી છે, જેના કારણે ભારતમાં એલએનજી આયાત વિક્ષેપ આવ્યો છે. ગેસ સપ્લાયમાં ઘટાડો થવાથી કેમિકલ, ડાઇસ, સિરામિક અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રીયલ જેવા ગેસ આધારિત ઉદ્યોગો પર સીધી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ વધવાની સાથે પ્રોડક્શન ઘટવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે પરિસ્થિતિમાં ઉદ્યોગકારોને આશા રાખી રહ્યા છે કે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વહેલી તકે સમાપ્ત થાય અને ગેસ સપ્લાય ફરી સામાન્ય બને. સાથે જ ભારત સરકાર ગેસના ભાવમાં રાહત આપે અને એમએસએમઈ ઉદ્યોગને મુશ્કેલીના સમયમાં જરૂરી ગેસનો જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. ખાડી દેશના મુદ્દો અને ગુજરાત ગેસ તરફથી ઉદ્યોગો પર પડેલો મેળવો શું છે એ મેળ અને તેનાથી ઉદ્યોગોની કેટલી અસર? ખાસ કરીને જોઈએ તો આપણે ગેસ આધારિત છીએ, આપણે બહારના દેશ ઉપર ખાસ કરીને કતાર ઉપર છીએ, આપણો ગેસ ત્યાંથી આવે છે સપ્લાય. ઈરાન ઉપર જ્યારે અમેરિકા અને ઇઝરાયલે સ્ટ્રાઇક કરી છે એને લઈને આપણા ઘણા બધા ડિસ્ટર્બન્સો મિડલ ઇસ્ટ સેક્ટરની અંદર ઊભા થયા છે અને એમાં ખાસ કરીને આપણને ગેસનો પ્રભાવ ઘણો બધો પડ્યો છે. એના આધારે ગુજરાત ગેસ જે આપણી લીડ સપ્લાયર છે અહીંયા આપણા એરિયાની અંદર, એ લોકો દ્વારા એક મેલ કરવામાં આવ્યો છે. એનજીઓ અને નોન એનજીઓ જેમના બે ધારાધોરણ છે એમાં એનો ઉપયોગ કઈ રીતે કરવો ને કેટલી ક્વોન્ટિટી કરવી, તો એને લઈને સ્વાભાવિક છે કે ભાઈ જે કોઈ પણ વસ્તુ આજે પ્રોડક્શન સ્મૂથલી ચાલતા હોય તો એમાં કટ કરવું કે ગેસ સપ્લાય કટ થાય એટલે એનર્જી કટ થાય, એનર્જી કટ થાય એટલે પ્રોડક્શન સ્વાભાવિક રીતે 50% થઈ જાય. ઓલરેડી જોવા જઈએ તો 50% ઉપર તો અત્યારે ઇન્ડસ્ટ્રીઝ ચાલતી હતી બીકોઝ ઓફ ગ્લોબલ સિચ્યુએશન અને મંદીનો માહોલ કહીએ તો ખોટું પણ નહીં. તો એમાં 50% ઓલરેડી હતું અને ફેબ્રુઆરીને એમનો એક પરિવર્તનમાં એવું લખેલું છે કે ફેબ્રુઆરીમાં જે કન્ઝપ્શન કર્યું હોય એ કન્ઝપ્શનને આધારે તમારે એકોર્ડિંગલી તમારે 50% કરવું. તો ફેબ્રુઆરીમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી એવી હશે 20%, 25% જેમનું કોઈ કન્ઝપ્શન જ નથી, પણ આ કન્ઝપ્શન 50% જો કરવાનું થાય તો આજે 50% ના 25% થઈ જશે પ્રોડક્શન ને બધું, જે વસ્તુ સસ્ટેન થાય નહીં ઇન્ડસ્ટ્રી. એટલે આમ લાંબા ગાળા માટે બહુ મોટું નુકસાન કહીએ તો ખોટું નહીં. મોરબીના સિરામિક જે ઉદ્યોગો છે તે તો પડી બની ગયું સમજીએ આપણે, પરંતુ જે 50% ઘટાડો થયો છે તે મામલે હવે ઉદ્યોગોએ ચોક્કસ ટેમ્પરેચર જાળવવું પડતું હોય અને પ્લાન્ટમાં જો ગેસ સપ્લાય ઘટે તો રો મટીરિયલ કેવી રીતે બગડી શકે છે? ટેકનિકલ જોવા જઈએ તો રિએક્ટર અને રિએક્શન બંને વસ્તુ એક સીમિત ક્રાઇટેરિયામાં વર્ક કરતું હોય. જે ડિસાઇડેડ ટેમ્પરેચર રિએક્શન કરવા માટે કોઈ પણ કેમિકલને જોઈએ તો જોઈએ એમાં 50% કાપ મૂકી અને જે 200 ડિગ્રી પર ટેમ્પરેચર પર રિએક્શન થતું હોય એ 100 ડિગ્રી પર નથી કરી શકવાના. એટલે આનો એક જ તાર નીકળે કે ભાઈ તમે આજે 100 ટન બનાવતા હોય તો તમારે 50 ટનથી ઓછી ક્વોન્ટિટી બનાવો તો ગેસના ક્રાઇટેરિયા, કન્ઝમ્પશનના ક્રાઇટેરિયા જે પ્રમાણેનો ગુજરાત ગેસની ભલામણ છે એ પ્રમાણેનું તમારું પ્રોડક્શન થાય. આંતરરાષ્ટ્રીય દરે એલએનજીના ભાવ વધારાથી સ્થાનિક ઉત્પાદન ખર્ચમાં કેટલો ઉછાળો આવી શકે?
અત્યારે જોવા જઈએ તો જે સિચ્યુએશન છે એમાં એક તો ડોલર બહુ મોટો રોલ ભજવે, કારણ કે ગ્રેજ્યુઅલી અત્યારે આપણો રૂપિયો વીક થતો જાય છે. એનો માર આપણને 5-7% આજુબાજુ ઓછામાં ઓછો પડે, અને જે શોર્ટ સપ્લાય અને એને લીધે જે પ્રીમિયમ ચૂકવવું પડે ગેસ માટેનો અને એનો ખર્ચ લાગે લાવવાનો અને ડિસ્ટ્રીબ્યુશનનો, એ ખર્ચને જોઈએ તો ઓછામાં ઓછો આવનાર સમયમાં ઇન્ડસ્ટ્રીને 15% લે અને 25% સુધીનું ભારણ આવે. અને જો આ ભારણ આવે તો હું નથી માનતો કે આજના સમય પ્રમાણે જે ઇન્ડસ્ટ્રી ચાલે છે એ ઇન્ડસ્ટ્રી લાંબા ગાળા સુધી સસ્ટેન કરી શકે. કારણ કે ગ્લોબલી અત્યારે આપણો કોમ્પિટિટર મેઇન કહેવાય કેમિકલ ફાર્માનો ચાઇના. તો ચાઇના આજે પોતે એનર્જી છે સપ્લાયમાં ને બાયમાં આપણા કરતાં ઘણું આગળ છે અને એ બેલેન્સ કરીને ચાલે છે. તો આવનાર સમયમાં આપણે વધારે પડતા મંદીના માહોલમાં જઈએ તો એમાં નવાઈ નહીં. મંદીના માહોલ વચ્ચે સરકાર પાસે કેટલી આશા રાખે છે? બસ આની અંદર તો ખાસ એટલું જ કહી શકે સરકારને કે આપણે કોઈ બીજું કોઈ ડિમાન્ડ નથી કરી શકતા, કારણ કે જે સિચ્યુએશન છે આપણી કે સરકારના હાથમાં નથી. આમાં એટલું જ કહી શકાય કે સરકાર પોતે આમાં ઇન્ટરવેન્શન કરે, કારણ કે આજે આપણે ગ્લોબલ પાવર તરીકે ઉભરે છે આપણો દેશ, અને આપણું માનનીય વડાપ્રધાન સાહેબનું વજન પણ પડે છે જે કોઈ દેશમાં કાંઈ પણ સલાહ સૂચન આપે છે. તો એને લઈને આપણા દેશને વાત માને અને આ લડાઈના મોડમાંથી એક શાંતિના માહોલમાં, ચર્ચાના માહોલમાં આવે અને બાકીનું જે બધું આપણી રિક્વાયરમેન્ટો છે એ સ્મૂથ થાય એવું આપણે ભલામણ કરી શકીએ. ગઈકાલે ગુજરાત ગેસ દ્વારા સર્વે ઉદ્યોગકારોને એક મેલ મળેલ છે, જેમાં દર્શાવેલ છે કે જેમણે મિનિમમ ક્વોન્ટિટી બુક નથી કરાવી એ લોકોએ 50% ગેસ વાપરવાનો છે, અને જે નોન એમજીઓમાં છે એ લોકોએ તાત્કાલિક ધોરણથી આવતી એટલે કે 6 તારીખે સવારે 6 વાગ્યાથી અંદાજિત બધાનો ગેસ સપ્લાયનું જે ક્વોન્ટિટી બુક કરાવી એ 0 થઈ જશે, જેથી કરીને ઉત્પાદન પર બહુ મોટી ઇફેક્ટ આવવાની છે. અને જો કોઈ ગેસ વાપરશે તો એનો ભાવ ગુજરાત ગેસ દ્વારા એ લોકોને જે સંપૂર્ણ સપ્લાય મળશે એના બેઝ પર આધારિત રહેવાનો છે, એવી મારે ગુજરાત ગેસના પદાધિકારીઓ જોડે વાત થયેલી છે. એટલે આવનાર દિવસોમાં જે આ કુવેતથી ગેસ સપ્લાય થવાનો હતો એ ઇન્ટરપ્ટ થયેલો છે, અને આપણે આશા રાખીએ કે આ યુદ્ધ તાત્કાલિક બંધ થાય, જેથી કરીને ઉદ્યોગો પર અસર ન પડે અને આપણા ભારત દેશની જે ઇકોનોમી છે એ જળવાઈ રહે, અને સર્વે ઉદ્યોગોનું બી હિત આમાં જળવાઈ રહે. તો મારી સર્વે ઉદ્યોગકારોને વિનંતી કે આવતીકાલે ગેસ વાપરતા પહેલાં જરા ગુજરાત ગેસની જે ગાઈડલાઈન આવે એને અનુસરવા વિનંતી.